તો રાજ્યમાં 4 દિવસ બાદ વરસાદ ભૂક્કા કાઢવાનો છે। 5 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે અને વરસાદને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી છે। 5 થી 7 ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા। કેટલાક વિસ્તારોમાં ભારે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે। 4, 5, 6, 7 में एक्टिविटी बढ़ने की उम्मीद है। जो हमने फोरकास्ट रखा है हैवी रेनफॉल का, आज के लिए वेरी हैवी रखा है गुजरात रीजन में, जिसमें कि दाहोद, महिसागर, पंचमहल डिस्ट्रिक्ट्स मेन है, जहाँ पे ऑरेंज अलर्ट के साथ वेरी हैवी रखा है। और इसके बाद अगर देखते हैं तो डे 4 में फिर से वेरी हैवी और 5, 6 में एक्सट्रीमली हैवी गुजरात रीजन में, जिसमें खासकर सूरत, नवसारी है, तापी है, डांग है। और वेरी हैवी फिर डे 7 में फिर से 6 तारीख को फिर से वेरी हैवी गुजरात रीजन में। जहाँ तक सौराष्ट्र कच्छ की बात है तो सौराष्ट्र कच्छ में डे 5 में हमने वेरी हैवी रखा। મહેસાણાનો ધરોઈ ડેમ 84.48% ભરાયો છે અને ડેમના 2 દરવાજા 2.50 ફૂટ ખોલવામાં આવ્યા છે। ધરોઈ ડેમમાં 11,359 ક્યુસેક પાણીની આવક થઈ છે અને ડેમમાંથી 6,775 ક્યુસેક પાણીનો જથ્થો છોડાઈ રહ્યો છે। અરવલ્લીના ભિલોડાના જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। સ્વયંભૂ મહાદેવ મંદિર ટાપુમાં ફેરવાઈ ગયું છે। હરણાવ જળાશયમાં જળસ્તર વધતા ચોતરફ પાણી જ પાણી થઈ ગયું। ડ્રોનના આકાશી દ્રશ્યોથી મનમોહક દ્રશ્યો પણ સર્જાયા। મહાદેવની નગરીમાં જળાભિષેક થવા જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે છે। નસવાડીના કુક્કાવટી ગામ પાસે આવેલ લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે। નસવાડી તાલુકાના સુકાપુરા અને વેગેનાર ગામના ગ્રામજનોને નસવાડી આવવા માટે 6 કિલોમીટરનો ફેરો મારવો પડે છે। નસવાડી તાલુકાના કુક્કાવટી ગામના ખેડૂતો ખેતરમાં ગયા હતા અને ત્યારે નદીમાં અચાનક પાણી આવી જતા સામેના કિનારે પાણી ઉતરવાની રાહ જોઈને તેઓ બેસી રહ્યા હતા। આ બાજુ વાઘિયા, વિલારી, ફુકાપુરા એ બધાને બહુ તકલીફ પડે છે। પાણી ફૂલ આવે છે અને જવું હોય તો અમારે આ ખાલી કિલોમીટરના લીધે ઠેઠ 10-15 કિલોમીટર ફરવું પડે છે અમારે। શું માંગ છે તમારી? સાહેબ, અહીંયા મોટો પુલ બને એવી અમારી માંગ છે। આ પરિસ્થિતિ કેટલા દિવસ છે હવે? આ તો વર્ષોથી ચાલે જ છે। એ નીકળાય એવું નથી, પાણી વધતું જાય છે। વાઘિયા, વિલારીમાં જવું હોય ગમે તે માણસને દૂધ ભરવા ફરીને જવું પડે છે। કેટલા કિલોમીટરનો ફેરો પડે? 15 કિલોમીટર થતું હશે વિલારી અહીંથી। અને પેલા લોકો ઘેરાઈ ગયા છે સામેના કિનારા? સામે લોકો આફા લોકો બધા ઘેરા જ જશે। કરું હું એનો કઈ રસ્તો કરો। સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે। 10 ગ્રામ 24 કેરેટનો ભાવ 1,08,000 રૂપિયાએ પહોંચ્યો છે। ડિમાન્ડ ન હોવા છતાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ભાવમાં અને ગ્રાહકી પર 50%ની અસર પણ જોવા મળશે। સટ્ટા બજારની પ્રવૃત્તિ વધી હોય તેવું પણ લાગી રહ્યું છે। તો હવે સોનું સામાન્ય લોકોની સીમાની બહાર પહોંચી ગયું છે। ખાસ કરીને આવનારા સમયમાં જ્યારે લગ્નની સિઝન પણ આવશે તેને લઈને પણ લોકોને હવે ચિંતા સતાવી રહી છે, કારણ કે સિઝન પહેલા જ્યારે ઓછો ભાવ હોય છે ત્યારે લોકો ખરીદી કરવાનું વિચારતા હોય છે। પરંતુ તહેવાર પહેલા જ, જો કે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, પરંતુ એ સમયે જ સોનાનો ભાવ 1 લાખને પાર પહોંચ્યો છે। ગીર સોમનાથમાં સર્વરની સમસ્યાથી જગતના તાત રજડ્યા છે। ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે કતાર, સર્વર ઠપ્પ થતા ખેડૂતો પરેશાન થયા છે। મોડી રાતથી ખેડૂતો ઊભા હતા કતારમાં અને ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી તેમજ સોયાબીનની ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે, પરંતુ મોટાભાગના ગામોમાં સર્વરની સમસ્યા આવી રહી છે અને પંચાયત ઓફિસમાં સર્વર ઠપ થતા ખેડૂતો પરેશાન થયા છે। તો મોડી રાતથી ખેડૂતો કતારમાં ઊભા રહેવા છતાં પણ સવારથી સર્વર ડાઉન છે અને ગ્રામ પંચાયતોના સર્વર ઠપ થતા ખેડૂતો ઉજાગરા કરવા માટે મજબૂર છે। ઉજાગરા કરવા છતાં પણ તેઓને જોઈએ છે તે મળતું નથી અને કામ પણ નથી થતા। તો ઉજાગરા પણ હવે માથે પડ્યા છે। 150 જેટલા ખેડૂતો હાલ પરેશાન છે।
ખેડૂતો 100-150 જણા ગઈ રાતથી આખી રાત બેઠા છે અને રાતના આજે દિવસના 12 વાગી ગયા છે છતાં પણ સર્વર ચાલુ થયું નથી અને ખેડૂતો ખૂબ હેરાન થાય છે અને લોકો ખૂબ હેરાન થાય છે. તો આ વહેલી તકે ચાલુ થાય એ અમારા ખેડૂતોની માંગ છે. રજીસ્ટ્રેશન માટે જગતનું તાત આખી રાત રજળ્યો છે. ગીર સોમનાથના ગામડાઓમાં પણ રાતથી ખેડૂતોની કતાર. ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે લાઈન છે. મગફળી સોયાબીનનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન. પંચાયત ઓફિસો પર ખેડૂતોની કતાર લાગી છે અને રજીસ્ટ્રેશન કરવા માટે ગીરના તમામ ગામોમાં પંચાયત ઓફિસે ખેડૂતો ઉજાગરા કરતા જોવા મળ્યા છે. તો કેટલાય ગામોમાં તો ખેડૂતોએ વહેલી સવારની ચા પંચાયત ઓફિસે પીધી હતી. રજીસ્ટ્રેશન માટે આખી રાત ઉજાગરા કર્યા છે અને છતાં પણ જગતના તાત શું કહી રહ્યા છે તે પણ સાંભળો. તો આણંદના આંકલાવ વિસ્તારમાં પુત્ર સંતાન પ્રાપ્તિ માટે બાળકીને નદીમાં ફેંકી દેવામાં આવી હતી ને જે મામલે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કહ્યું છે કે ઘટના ખૂબ જ ક્રૂર અને નિંદનીય છે. તો રાજ્યના અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો અસ્તિત્વમાં છે અને છતાં પણ આવી ઘટના એ ચોંકાવે છે. તો આરોપીઓને ત્વરિત સજા મળે તેવી માંગ છે. તો વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું નિવેદન છે કે આ ઘટના ખૂબ જ ક્રૂર અને નિંદનીય છે. પુત્ર પ્રાપ્તિ માટે દીકરીને નદીમાં ફેંકી દીધી હતી. તો હજુ પણ કઈ માનસિકતામાં આ લોકો જીવી રહ્યા છે અને સમાજને હજુ પણ જોઈએ એ પ્રકારની સમજ નથી પહોંચાડાઈ રહી તેની પણ ચિંતા છે. માત્ર અંધશ્રદ્ધાયુક્ત કાયદાનો અમલ ચાલુ થઈ ગયો છે તે દરમિયાન આવી ઘટનાઓ વારંવાર બને છે તો તેનું જાથાને ભારોભાર દુઃખ છે. આ જે સંતાન પ્રાપ્તિ માટે ભૂવો છે એના કાકા છે કે જે કોઈ જવાબદાર હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની